મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ એકમાં મફત પ્રવેશ અંગે બીજો રાઉન્ડ છે એની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે. મિત્રો પહેલા રાઉન્ડની અંદર જો તમારા બાળકનું નામ ન આવેલું હોય તો હવે તમારે ઓનલાઈન સ્કૂલ છે એ પસંદ કરવાની રહેશે. તો આ સ્કૂલ કેવી રીતે પસંદ કરવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. અને ત્યાર પછી મિત્રો બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવશે. તો એમાં જો તમારા બાળકનું નામ આવે તો ત્યાર પછી તમારે આ દસ્તાવેજો છે એ લઈ અને સ્કૂલે જઈ તમારા બાળકનું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે. તો મિત્રો આરટી વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને rt.orp.gujarat.com આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો તારીખ 25/5/2026 સોમવારથી ને 28/5/2026 ગુરુવાર સુધી તમે ઓનલાઈન આમાં સ્કૂલ છે એ પસંદ કરી શકો છો. અને મિત્રો તમારે શાળા છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે અહીંયા કણે ક્લિક કરીશું RT1, 2, 3, 4 જેમાં પણ તમને યોગ્ય લાગે એમાં તમે કરી શકો છો. ત્યાર પછી મિત્રો એપ્લિકેશન નંબર તમારે નાખવાનો છે, તમારા બાળકની જન્મ તારીખ અહીંયા લખી દેવાની છે અને સબમિટ કરી દેવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈએ. મિત્રો જેવું તમે લોગિન કરશો અહીંયા તમે જોઈ શકો છો કે શાળા પસંદગી માટેનું જે ઓપ્શન છે એ ખુલી ગયું છે. હવે મિત્રો અહીંયા આગળ તમે જે પહેલે શાળા પસંદગી કરેલી હશે એ તમને જોવા મળશે. અને અહીંયા સામેની બાજુ તમે જોશો તો હવે જેટલી શાળા બચી છે તમારા એરિયા વાઇઝ 5 કિલોમીટરની રેન્જમાં, તો એ તમને અહીંયા આગળ આ બાજુ જોવા મળશે. મિત્રો તમારે માત્ર અહીંથી ને પ્લસનું નિશાન છે એ સિલેક્ટ કરી દેવાનું છે. જેમ કે આ રીતે તમે જોઈ શકો છો. તો આ બધી જ સ્કૂલો છે એ હું અહીંયા આગળ સિલેક્ટ કરી દઉં છું. મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ પ્રકારે સામેની બાજુ તમે જોશો કે અહીંયા તમામ શાળાઓ છે એ આવી ગઈ છે. હવે આમાંથી ને તમે ઉપર નીચે કરી શકો છો. જેમ કે પહેલે 3 આપણે જે સિલેક્ટ કરેલી હતી એમાંથી આપણા બાળકનું નામ નથી આવેલું. તો હવે મિત્રો અહીંથી ને તમે તમારા બાળકનું નામ તમારે માની લો કે આ જે શાળા છે એને ઉપર રાખવી છે, તો અહીંથી ને તમે ઉપર એરો કરશો તો આ રીતે ઉપર આવી જશે. તો આ રીતે મિત્રો તમે છે એ શાળા ચેન્જ કરી શકો છો. અને જે શાળાને નીચે લઈ જવી હોય તો આ રીતે તમારે નીચે કરી દેવાનું છે. તો આ રીતે એ નીચે આવી જશે. તો એ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી ને મિત્રો તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે તમારું જે પેજ છે એ ઓપન થઈ જશે. માત્ર તમારે અહીંયા આગળ કન્ફર્મ એપ્લિકેશન જ કરવાનું છે. પહેલાંની જેમ જ તમને આખું ફોર્મ છે એ જોવા મળશે. પરંતુ મિત્રો આ વખતે તમે બીજો કોઈ ફેરફાર નહીં કરી શકો. માત્ર શાળા જ પસંદગી તમારે કરવાની છે અને અહીંથી ને તમારે એપ્લિકેશન છે એ કન્ફર્મ કરી દેવાની રહેશે. તો આ એપ્લિકેશન છે અહીંથી તમે કન્ફર્મ કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ જશે. અને મિત્રો જો તમારા બાળકનો વારો આ કોઈ શાળા તમે અત્યારે સિલેક્ટ કરેલી છે એમાં આવી જશે તો તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી તમને કોલ પણ કરી દેવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે સ્કૂલ પસંદગી વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી મિત્રો જ્યારે પણ રાઉન્ડ બહાર પડશે ત્યારે તમને એના વિશે જાણ કરવામાં આવશે. 4 તારીખની આસપાસ છે એ બીજો રાઉન્ડ છે એ બહાર પડવાનો છે. તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ જજો જેથી ને એ વિડીયો છે એ તમને મળી જાય અને તમને ખબર પડે કે તમારી સ્કૂલ છે એ કન્ફર્મ થઈ છે કે નહીં. એનું એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે. તો એ રીતે તમે તમારા બાળકનું એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લેજો. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.